નમસ્કાર, બ્રેકિંગ નાઉ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી. તો રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના ભાગોમાંથી ભારે વરસાદની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થશે. આગામી 36 કલાકમાં રાજ્યના કેટલાક ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહવાના વલસાડમાં વધુ વરસાદ થશે. નવસારી, તાપી, તેમજ સુરત અને લગભગ નર્મદા અને સાતપુરાના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. મહારાષ્ટ્રના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, મહીસાગરના ભાગોમાં, ખેડા જિલ્લાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આગામી 36 કલાકમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જળમગ્ન થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જાણે અમદાવાદના નીચાણવાળા ભાગો જાણે પૂરમાં ગરકાવ થઈ ગયા હોય તેવું જણાશે.